કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે પ્રસન્નતા જળવાઈ રહેતી જણાશે. સ્નેહીજનોના સંપર્કથી તમને સારો લાભ મળી શકે અને વ્યવસાયની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે એમ છે. પરિવારની અંદર સુખ સાધનોની અંદર આજે વધારો થતો જણાય ને આજે મેષ રાશિવાળા જાતકોએ શિવ મંદિરે જવાનું, જલ અર્પણ કરવાનું, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો આપને પોઝિટિવ લાભ મળશે. શ્રાવણ મહિનામાં આખો મહિનો મેષ રાશિવાળાએ શું કરવાનું? મેષ રાશિવાળાએ આખા માસ દરમિયાન કાચું દૂધ લેવાનું, દૂધને ગરમ નહીં કરવાનું, કાચું તમારે દૂધ લેવાનું, કાળા તલ લેવાના, સાથે શુદ્ધ જલ લેવાનું. પહેલા કાચું દૂધ અને કાળા તલ ભગવાન શંકર ઉપર અભિષેક કરવાનો. અભિષેક કરતા સમયે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો, ત્યારબાદ તમારે શુદ્ધ જલ અર્પણ કરવાનું અને આ શિવજીને જયારે જલાભિષેક થઈ જાય પછી તમારે લાડુનો ભોગ અર્પણ કરી ભગવાન શિવ પાસે પ્રાર્થના કરવાની. આખો મહિનો આ પ્રયોગ કરશો તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને આવતી સમસ્યાઓ દૂર થતી જણાય. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સરકારી કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. કરેલા કામ તમારા માટે ફળદાયી રહેતા જણાય ને નોકરિયાત વર્ગને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. વ્યવસાયની અંદર આજે તમને ધનલાભ સારો એવો મળી શકે. આજના દિવસની અંદર આપને સારો ભગવાન શિવના મંદિરે જવાનું, બિલ્વપત્ર તમારે અર્પણ કરવાના. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વાષ્ટકમ દ્વારા બિલ્વપત્ર અર્પણ કરો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વૃષભ રાશિવાળા જાતકો માટે અલગ અલગ પ્રકારના ફૂલ એ ભગવાન શંકર ઉપર આખા મહિના તમારે ચડાવવાના. આખો માસ દરમિયાન તમે અલગ અલગ પ્રકારના ફૂલો ભગવાન શિવ ઉપર ચડાવશો, માવાની મીઠાઈનો ભોગ ધરશો અને રોજને માટે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરશો તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે, તમારો સંઘર્ષ દૂર થશે અને તમારા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ મળતું જણાય. કોલ દર્શક મિત્રો, મિથુન રાશિ. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે ખાસ કરીને જોવા જઈએ તો કામકાજની અંદર નિરાશાનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર સંતાનને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય. ઇષ્ટ મિત્રોનો સુંદર મજાનો સહયોગ મળી શકે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં અવશ્ય વધારો થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી શિવજી મહારાજના મંદિરે જવાનું, જલનો અભિષેક કરવાનો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મિથુન રાશિવાળા જાતકો માટે આ શ્રાવણ માસની અંદર રોજને માટે બિલ્વપત્ર અવશ્ય અર્પણ કરવા. દરરોજને માટે ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરી બિલીપત્ર અર્પણ કરજો. બિલીપત્ર અર્પણ કરતા સમયે ત્રિદલમ ત્રિગુણાકારમ એટલે કે બિલ્વાષ્ટકમનો અવશ્ય પાઠ કરજો અને ત્યારબાદ મોહનથાળ ભગવાનને અર્પણ કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ધન અને માનનો વ્યય થતો જણાશે. નોકરિયાત વર્ગને થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાય. માનસિક તણાવ રહેતું જણાય ને વ્યવસાયની અંદર આજે પ્રગતિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોને સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર અવશ્ય તમે અભિષેક કરજો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કર્ક રાશિવાળા જાતકોએ શુદ્ધ જલની અંદર તમારે શુદ્ધ પાણી હોય, ગંગા જલ હોય, એની અંદર તમારે અત્તર અર્પણ કરવાનું ને પછી તમારે ભગવાન શિવ ઉપર અભિષેક કરવાનો. શિવ ઉપર અભિષેક કર્યા પછી તમારે દૂધપાકનો ભોગ અર્પણ કરવાનો. આખા મહિના આ પ્રયોગ કરવાથી અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. દરેક કામકાજની અંદર આજે તમને સફળતા મળતી જણાશે. વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય ને નોકરિયાત વર્ગને બઢતીની ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થઈ શકશે. પારિવારિક સંબંધોની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય. સિંહ રાશિવાળા જાતકોએ ખાસ કરીને આજના દિવસની અંદર નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને મદદ કરજો.
અવશ્ય આપને સારો લાભ મળી શકે. સિંહ રાશિવાળા જાતકો માટે આ શ્રાવણ મહિના દરમિયાન ફક્ત ખાલી ગાયના દૂધનો અભિષેક જો ભગવાન શિવ ઉપર કરવામાં આવે, બપોરના સમયે ભગવાનને ભોગ અર્પણ કરવામાં આવે અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવામાં આવે, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયની અંદર, કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. આજના દિવસની અંદર પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમે વિજય મેળવી શકો. કોન્ફિડન્સ લેવલની અંદર તમારો વધારો થતો જણાય. ઘરની અંદર આનંદનું વાતાવરણ જળવાઈ રહે. આજના દિવસની અંદર તમને સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ બની શકે તો શિવજી મહારાજના મંદિરે જવાનું, શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાનો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કન્યા રાશિવાળા જાતકો માટે આ શ્રાવણ માસની અંદર રોજ કાચું રીંગણ તમારે ભગવાન શિવને અર્પણ કરવાનું, ત્યારબાદ તમારે ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરવાનો, ત્યારબાદ મીઠાઈનો ભોગ ધરવાનો, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે. કાર્યો સિદ્ધ થશે અને તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થતી જણાશે. કોલરશિપ મિત્રો આપણે કરવી છે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો વૈચારિક મતભેદ રહેતો જણાય. આજના દિવસની અંદર નવા સંબંધો તમને નિરાશા આપી શકે અને નોકરિયાત વર્ગને નવી નવી તકો પણ મળતી જણાય. સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ આજે થતી જણાશે. આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંદિરે જવાનું, પંચામૃત દ્વારા અભિષેક કરવાનો, પોઝિટિવ લાભ મળશે. તુલા રાશિવાળા જાતકોએ આ શ્રાવણ માસ દરમિયાન પંચામૃતથી રોજ ભગવાન શિવ ઉપર અભિષેક કરવાનો. મહાદેવ છે, આ મહાદેવની સામે જઈ અને તમારે પંચામૃતનો અભિષેક કરી, શુદ્ધ જલનો અભિષેક કરી અને એક થાળની અંદર બાસુંદી અને ભજીયા ખાસ હોવા જોઈએ, એ ભગવાન શંકરને તમે અર્પણ કરશો અને સાથે સાથે ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ આ મંત્રનો તમે જપ કરશો તો પોઝિટિવ લાભ મળી શકે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. તમારા પરિશ્રમ પછી પણ તમને તમારું કામ ક્યાંક ને ક્યાંક અધૂરું લાગતું જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી તમારું મન વિચલિત થઈ શકે. નોકરિયાત વર્ગને સહયોગીઓનો સહકાર મળી શકે અને વ્યવસાયની અંદર આજે ધન લાભના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ મળે માટે ભગવાન શિવના મંદિરે જવાનું, જલનો અભિષેક કરવાનો, આપને પોઝિટિવ લાભ મળી શકે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ખાસ કરીને એક મુઠ્ઠી મગ રોજને માટે ભગવાન શંકરના મંદિરે જઈને અર્પણ કરવાના, જલનો અભિષેક કરવાનો અને સાથે સાથે મલાઈવાળું દૂધ ભગવાન શિવને અર્પણ કરી અને નાગેશ્વરાય નમઃ આ મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર જે ભધ ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આજે ભાગ્ય તમને અનુકૂળ છે, એટલે ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્ય દ્વારા તમે સફળતા મેળવી શકો. રાજકારણની અંદર આજે તમને સારો લાભ મળી શકે. વિકાસના કામકાજની અંદર તમને પ્રગતિ મળતી જણાય ને દિવસ આજે તમે તમારો આનંદમય પસાર કરી શકો. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો ભગવાન શિવજીની પૂજા અવશ્ય કરો. ધન રાશિવાળા જાતકો માટે 100 ગ્રામ, ખાસ કરીને આખા શ્રાવણ મહિનાની અંદર 100 ગ્રામ ચણાની દાળ લેવાની, એક એક દાણો તમારે પંચાક્ષરી મંત્ર દ્વારા અવશ્ય અર્પણ કરવાનો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરી અને તમારે ભગવાન શિવ ઉપર આ દાણો અર્પણ કરો. પછી કેસર નાખેલા દૂધ છે એનો ભોગ ભગવાનને અર્પણ કરો અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને જય શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વાદ વિવાદને લગતા કામકાજથી બચવું જરૂરી છે. આર્થિક સ્થિતિની અંદર આજે મધ્યમ માત્રામાં સુધારો થઈ શકે અને વ્યવસાયની અંદર
આજે પ્રગતિના યોગ જણાઈ રહ્યા છે. ધનલાભ આજે સામાન્ય રહેશે અને પરિવારની અંદર આજે સામાન્ય અશાંતિનું પ્રમાણ પણ તમને જોવા મળી શકે એમ છે. ધન મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈતો હોય તો ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક અવશ્ય કરો. આખા માસ દરમિયાન બની શકે તો રોજને માટે ભગવાન શંકર ઉપર જલનો અને ખાસ કરીને કેસરવાળા જલનો તમે અભિષેક કરો અને ત્યારબાદ તમારી શક્તિ મુજબ તમે ભોગ અર્પણ કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે સફળતા અને ખુશીનો અનુભવ થતો જણાય. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા શાંતિ મળી શકે. સ્વજનોનો સુંદર મજાનો સહયોગ મળતો જણાય અને વ્યવસાયની અંદર આજે સારો સુધારો જોવા મળી શકે એમ છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો શિવજી મહારાજ ઉપર દૂધનો અભિષેક કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કુંભ રાશિવાળા જાતકો માટે દૂધ અને જલનો અભિષેક આખા શ્રાવણ મહિના દરમિયાન કરો. અવશ્ય આપને સારો લાભ મળશે. 500 ગ્રામ વડાનો ભોગ અર્પણ કરવાનો રોજને માટે ભગવાન શિવને અને એ ભોગ તમે શિવ ભક્તોની અંદર વેચશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. માનસિક તણાવ, ટેન્શન રહેતું જણાય. વિરોધીઓથી આજે સાવધાની રાખવી બહુ જરૂરી છે અને નિરાશાઓથી દૂર રહેવું જોઈએ અને ખર્ચ બાબતે આજે તમારે સંભાળ રાખવી જરૂરી છે. મીન રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો અવશ્ય ભગવાન શંકરના મંદિરે જવાનું, જઈ અને તમારે ભસ્મ અર્પણ કરવાની. પોઝિટિવ રિઝલ્ટ મળશે. આખા શ્રાવણ મહિનાની અંદર મીન રાશિવાળા જાતકોએ શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાનો. તમારી શક્તિ મુજબ ભગવાન શંકરના મંદિરે શાકભાજી અર્પણ કરજો. રોજને માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરજો. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે.